નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. આપની સાથે હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત આજના સુવિચારથી. સારા સંબંધો એને કહેવાય જ્યારે એ તમારા ભૂતકાળનો સ્વીકાર કરે, વર્તમાનમાં સાથ આપે અને ભવિષ્ય માટે પ્રોત્સાહન આપે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ જથ્થાબંધ વેપારી પેનલ આજે ભુજના મુખ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળી હતી. પેનલ ટુ પેનલ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ભુજ જથ્થાબંધ વેપારી પેનલ આજે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળી હતી. કોમર્શિયલ બેંક 2017ની ચૂંટણીમાં આ પેનલમાંથી કુલ 13 લોકો ઊભા છે. ત્યારે હવે થોડા જ દિવસો બાકી છે ઇલેક્શનના, તો આ પેનલ દ્વારા પોતાનો પ્રચાર પૂરજોશમાં ચલાવી રહ્યા છે. આજે આ પેનલે શરાફ બજાર, વાણિયાવાડ, તળાવ શેરી, વોકડા ફળિયા વગેરે વિસ્તારના વેપારીઓને મળી પેનલ ટુ પેનલ મતદાન કરવા જણાવ્યું હતું અને પોતાની પેનલ વિજય થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ જૂની જથ્થાબંધ બજાર પેનલ છે અને વેપારીઓ તરફથી તેમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને પેનલ ટુ પેનલ મતદાન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જૂની જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મારું નામ મેહુલ ઠક્કર, હું જથ્થાબંધ બજારનો પ્રમુખ છું ને અમારી જથ્થાબંધ બજાર વેપારી પેનલ કોમર્શિયલ 2017ની જે ચૂંટણી છે એની અંદર આખી પેનલ 13 જણાની ઉતરેલ છે. એમાં 10 સામાન્ય છે, 2 લેડીઝ ઉમેદવાર છે અને એક અન્ય સૂચિત જાતિના એક છે, રમેશભાઈ કરીને. એટલે અમારી આખી પેનલ વિજય બને એવી રીતે સભાસદો નમ્ર અપીલ છે. આજે અમે હોખડા ફળિયાથી ચાલુ કર્યું હતું. હોખડા ફળિયા, શરાફ બજાર, વાણિયાવાડ અને અહીંયા તળાવ શેરીની અંદર બહોળો પ્રતિસાદ મળે છે. અમને માણસો સામેથી બહુ રાજી જાય છે અને આ જૂની વેપારી પેનલ, જથ્થાબંધ બજાર વેપારી પેનલ છે, આ બધા બેંકની અંદર આ બધા વેપારીઓ વર્ષોથી આની અંદર જોડાયેલા છે. વેપારીઓને બહુ સારો પ્રતિસાદ મળે છે. કલ્પેશ રવિલાલ ઠક્કર, અમે વાણિયાવાડ, મેરેલી ચોક, ઓખરો ફર્યો એ બધી બાજુ પ્રચાર કરતાં અહીંયા પહોંચ્યા છે વેપારી જથ્થાબંધ પેનલમાંથી. અમારી જૂની પેનલ સમજી લો ને 5 જણા જૂની પેનલના છીએ ટોટલી. પેનલ ટુ પેનલ મતદાન 13 અમે બધે પ્રશ્નો સોલ્વ કરશું ટોટલી ને કરતા આવ્યા છીએ ને હજી કરતા રહેશું ને નવી 2 બ્રાન્ચ કરવાના છે ચાલુ. કામ હમણાં અમે 2 નવી બનાવેલી છે આખી ટોટલી અને નખત્રાણા ચાલુ થઈ ગઈ છે. નવો એટીએમ કાર્ડ લગભગ છેલ્લા 2 મહિના નવી બોડી આવશે, 2 મહિનાથી કન્ટિન્યુઅસ ચાલુ કરી નાખશે. ગરીબોના બેલી ડોક્ટર વીએચ પટેલ પંચમહાભૂતમાં વિલીન. સ્મશાન યાત્રામાં જનશલાભ ઉમટ્યો. ગરીબોના બેલી ડોક્ટર વીએચ પટેલ સાહેબનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો. તેમની સ્મશાન યાત્રામાં આજે જનસલાભ ઉમટ્યો હતો. સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળી લોહાણા સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો હતો. ત્યાં હાજર રહેલા લોકો ભાવુક બની ગયા હતા. તો હવે સેવાભાવી અધ્યાય સમાપ્ત થઈ ગયો. આજે તેમના મિત્ર અને દર્દી વર્ગ વર્તુળમાં ભારે શોકનું મોજું ફેલાયું છે. ડોક્ટર વીએચ પટેલ સાહેબ પોતાની પૂરી જિંદગી સેવા કાર્યમાં જ સમર્પિત કરી દીધી હતી. ગઈકાલે તેમના પાર્થિવ દેહને દર્શન માટે મુકાયા હતા, જેમાં પણ લોકોએ તેમના દર્શન કર્યા હતા. ડોક્ટર વીએચ પટેલ સાહેબની ચીર વિદાયથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. નાના ગરીબ દર્દીઓ માટે તેઓ ભગવાન રૂપ સાબિત થયા હતા. તેઓએ ક્યારે પણ દર્દીઓમાં ભેદભાવ નહોતો રાખ્યો. તેમના માટે દરેક દર્દીઓ એક જ સમાન હતા. ત્યારે અત્યારે દર્દીઓનું લૂંટતા અમુક ડોક્ટરોને વીએચ પટેલ સાહેબમાંથી કંઈક ને કંઈક શીખ લેવી જોઈએ. જ્યારે ડોક્ટર વીએચ પટેલ સાહેબની સ્મશાન યાત્રા નીકળી ત્યારે રસ્તાઓ ઉપર પણ લોકો તેમના દર્શન કરવા માટે મોટી ભીડ જામી હતી. આમ ગરીબોના બેલીનો એક ઉદય સમાપ્ત થઈ ગયો. તેઓ દ્વારા કરાયેલા સેવાકીય કાર્યો હંમેશા લોકોને યાદ રહેશે. આમ સ્મશાન યાત્રામાં ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, બાપાલાલભાઈ જાડેજા સહિતના નેતાઓ હાજર રહી અને શ્રદ્ધાંજલિ આપી હતી અને ડોક્ટર વીએચ પટેલ સાહેબના કાર્યોને યાદ કર્યા હતા. ડૉક્ટર અને ડૉક્ટરના વ્યવસાય સાથે ધર્મ એનું જો કોઈ સાક્ષાત પાલન કર્યું હોય તો મને લાગે છે કે ડૉક્ટર વીએચ પટેલે કર્યું અને આપણે સૌએ જોયું. એક સેવાના ભેખતાળી તરીકે એમણે જે પણ કાર્યો કર્યા છે એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાણા છે. એમના જવાથી ભુજને અને કચ્છને બહુ જ મોટી ખોટ પડી છે. ગરીબ દર્દીઓના મસીહા એવા ડૉક્ટર વીએચ પટેલને હું સદા સુમન અર્પણ કરું છું અને એમના પરિવાર ઉપર
આવી પડેલા આફતમાં પ્રભુએ આફત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કચ્છ અને ભુજ એનું ગરીબો પેલી કહેતા અને જે નાના માણસો ગરીબ માણસો જે પોતા પાસે ટિકિટના પૈસા ન હોય અને દવા ક્યાંથી લે એ પ્રશ્ન એ લોકોને હતો, પણ ડૉક્ટર વાલજીભાઈ પટેલના દવાખાને ગમે તેમ કરીને પહોંચી આવતા ડૉક્ટર વાલજીભાઈ પટેલ ફ્રી ઓફ કોસ્ટ સેવા કરતા. આજે ગરીબો અને આપણે સૌ બધાને દુઃખ લાગે છે કે જેનું કોઈ નહોતું એ વાલજીભાઈ પટેલ હતા. વાલજીભાઈ પટેલ અવસાન થતાં આજે દુઃખની લાગણી આપણે બધા અનુભવી છીએ. ડૉક્ટર પટેલ સાહેબ માટે જેટલું આપણે કહીએ ઓછું છે. અમારા પાદકવીએ એમ કીધું છે કે વિઠ્ઠપવાળા માનવી જે ગીઠાની જશે ત્યારે કાગળ એની કાન ઘર ઘર મંડાશે. બીજું આપણે સૌ કહીએ છીએ કે તમે કેટલું જીવ્યા એ મહત્વ નથી, પણ કેવું જીવ્યા એ મહત્વ. એ બધું જ આપણે VH પટેલ સાહેબ માટે કહી શકીએ. આવા મહામાનવને ખૂબ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. એમના કુટુંબીજનો પર આવી પડેલ આફતમાં સામનો કરવા પરમાત્મા એને ખૂબ શક્તિ આપે એવી હૃદયભરી પ્રાર્થના. સૌને મારા હૃદયપૂર્વક જય માતા. ડૉક્ટર VH પટેલના નિધનમાં અગર જોઈએ તો એને એક રિવોર્ડ એ જ કહેવાય કે નથી કોઈ એકલા હિન્દુ નથી મુસ્લિમ, બધી જ સમાજના લોકો અત્યારે જે લાઇનમાં લાગ્યા છે અને બહાર જે પબ્લિક જે છે એના ઉપરથી જ એક દિલમાં એક વ્યક્તિના દિલમાં વસેલા VH પટેલ ડૉક્ટર ગુમાવ્યા છે એનો મને પણ દુઃખ છે. અને હું એમને ઘરને કુદરતી જે તાકાત આપે એક વડીલ ગુમાવ્યા છે પ્રભુ પાસે પ્રાર્થના. જો આજે ભુજ શહેરે સાક્ષાત ભગવાન કોઈ જોયા નથી, પરંતુ હું એમ કહું છું કે ભગવાનનું જેમાં દર્શન થાય એવા ડૉક્ટર VH પટેલને ગુમાવ્યા છે એનો અમને ખૂબ જ અફસોસ છે. અને ભુજની પ્રજા એમાં એક જ્ઞાતિની તમામ જ્ઞાતિઓમાં સર્વધર્મ જેને કહેવાય એવા મસીહા ગુમાવ્યા છે. એમના ચરણોમાં વંદન અને મારા પરિવાર વચ્ચે એમને શ્રદ્ધાંજલિ આપું છું. અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન દ્વારા ધાંગધ્રા ખાતે માલધારીઓ પર થયેલા અત્યાચારના મુદ્દે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના તત્કાલીન રાજીનામા અંગે કચ્છ કલેક્ટર શ્રીને આવેદન અપાયું. શ્રી અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી માલધારીઓના સામાજિક તથા શૈક્ષણિક તથા રાજકીય ઉત્થાન માટે સતત કાર્યરત છે. તેમજ કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં તમામ રબારી યુવા સંગઠન કાર્યરત છે. તારીખ 13/7/2017 રોજ ધાંગધ્રા ખાતે માલધારીઓના ઘર તથા વાહનો સળગાવીને માનવતા ભૂલી અને માલધારીઓને ઢોરમાર મારવામાં આવેલ છે અને માલધારીઓની સરેઆમ હત્યા કરી અને ધાંગધ્રા તથા સુરેન્દ્રનગર જિલ્લામાં માલધારીઓ માટે ભયનું વાતાવરણ ઊભું કરીને માલધારીઓને સતત ડરમાં અને અંકુશમાં રાખવાનું જોરદાર રમત આ સરકારના ગૃહમંત્રી શ્રીના ઇશારે થઈ રહી છે. માલધારીઓ સાથે બનેલ ઘટના પાછળ રાજ્ય સરકારની પોલીસ અને ગૃહ મંત્રાલય દ્વારા ઈરાદાપૂર્વક માલધારીઓ ઉપર અત્યાચાર કરવાની મૌન મંજૂરી આપેલ છે તે દીવા જેવું દેખાય છે. આ ઘટના પ્રથમવાર નથી બની. છેલ્લા વર્ષોથી માલધારીઓની જાહેરમાં હત્યા કરી નાખવી જેની સાક્ષી પોલીસ પોતે છે, જે નિંદનીય છે અને રાજ્ય સરકાર તેમાં સામેલ છે. તો આવા બનાવો બતાવે આ બનાવમાં રાજ્યનું ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રીના રહેમ રાહે અત્યાચાર થયેલ છે. જો આની સામે તત્કાલીન પગલાં ભરવામાં નહીં આવે તો માલધારી પર અત્યાચાર વધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રીની બનશે. શ્રી અખિલ કચ્છ માગપટ રબારી યુવા સંગઠન આ ઘટનાને સંપૂર્ણ રીતે વખોડી અને સરકાર સમક્ષ માંગણીઓ મૂકે છે અને જો આ માંગણીઓ તત્કાલીન નહીં સંતોષાય તો માલધારીઓ દરેક જિલ્લા તથા રાજ્ય સ્તરે વિરોધ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ગુજરાત બેંક યુનિયન ભુજ દ્વારા આજે મોરજર તેમજ પ્રાઇવેટ સેલ બંધ કરવામાં આવે તેના માટે વિરોધ પ્રદર્શન કરાયું. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન ભુજ કચ્છ આજથી 48 વર્ષ પહેલા બેંકના રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે 48 વર્ષ પછી આ સરકાર આવી છે એ સરકારી બેંકના વિરુદ્ધ કામ કરી રહી છે. ત્યારે અવારનવાર આવે છે કે બેંકની મેજોરિટી ફૂલ ચાલે છે. અત્યારે ગવર્મેન્ટ બેંક મર્જલ પ્રાઇવેટ તથા સાય્ય સેલ તેના સામે બેંક કર્મચારીઓનો વિરોધ છે. 10 માંથી આજે 7 બેંકનું MP થઈ ગયું છે. તેની સામે જે એક્શન લેવા જોઈએ તે સરકાર દ્વારા લેવામાં ન આવતા હોવાથી પબ્લિકનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેના સામે આજે વિરોધ દર્શાવાયો છે.
ત્યારે બેંક કર્મચારીઓની માંગણી છે કે મોર્જર બંધ કરવામાં આવે, પ્રાઇવેટ સેલ બંધ કરવામાં આવે, જે ડિફોલ્ટર છે તેની સામે જેમ ચાઇના સરકારે કડક પગલાં લીધા એવા જ પગલાં ગવર્મેન્ટ લે તેવી માંગ કરાઈ હતી. આગળ શું કરવું તે બાબતે યુનિયન દ્વારા જે માર્ગદર્શન આવશે તે પ્રમાણે પ્રોગ્રામ અપાશે. જિગ્નેશ કંસારા, બ્રાન્ચ હેડ બેંક ઓફ ઇન્ડિયા માધાપર બેંક. અત્યારે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ જે છે 11 યુનિયનો અમારા, એ જે ગવર્મેન્ટ અત્યારે બેંકોના મર્જર પ્રાઇવેટાઇઝેશન સ્ટેપને જઈ રહી છે એની સામે અમારો વિરોધ છે. પ્લસમાં જે બેંકોનું આજે 7 લાખ કરોડ જેટલું એનપીએ થઈ ગયું છે, તો એની સામે જે કાંઈ એક્શન લેવા જોઈએ પૂરતા નથી અને પબ્લિક મનીનો દુરુપયોગ થઈ રહ્યો છે, એના સામે વિરોધ માટેની અમારી હડતાલ છે. मैं कॉमरेड संजय शर्मा, देना बैंक सूरजपुर भालापुर ब्रांच में गुजरात बैंक वर्कर्स यूनियन के सेंट्रल कमेटी मेंबर और देना बैंक एम्प्लॉइज यूनियन के असा सचिव. आज के दिन 48 वर्ष पहले 1969 में सभी सरकारी बैंकों का राष्ट्रीयकरण किया गया और आज 48 वर्ष के बाद जब से ये सरकार आई है, सरकारी बैंकों के खिलाफ काम कर रही है. आप हाल फिलहाल समाचार पत्रों में, सोशल मीडिया में ये बातें चल रही है कि बैंकों के मर्जर का, छोटे छोटे बैंकों का बिल है. हम इसका विरोध कर रहे हैं. बैंकों के विलय से जो भारी एनपीए की राशि है, लगभग लाखों करोड़ रुपए में जो बड़े बड़े उद्योगपति लोन लेके लोन भरपाई नहीं कर रहे हैं, इससे विलय से इसका कोई रास्ता नहीं होगा. विलय से नौकरी कमी होगी, बेरोजगारी बढ़ेगी. इसके लिए हम इसका विरोध कर रहे हैं और गुजर रहे हैं. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં ઉભેલી વેપારી પેનલ આજે માધાપર જૂનાવાસ અને નવાવાસમાં પ્રચાર અર્થે નીકળી હતી અને વેપારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યાનું જણાવાયું હતું. આજે ભુજ કોમર્શિયલ બેંકમાં યોજનારી 2017ની ચૂંટણીમાં ઉભેલા વેપારી પેનલના ઉમેદવારોએ માધાપર ખાતે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. પોતાની પેનલના 13 ઉમેદવારો સાથે આ પ્રચાર કરવામાં આવ્યું હતું. આજે આ પેનલ દ્વારા માધાપરના જૂનાવાસ તેમજ નવાવાસમાં ડોર ટુ ડોર પ્રચાર કરાયો હતો, ત્યારે તેમને સભાસદો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું કહ્યું હતું. આ વેપારી પેનલ અનુભવી અને આ પેનલમાં પીઢ લોકો પણ સાથે છે. જો આ લોકોની પેનલ બહુમતીથી ચૂંટાશે તો પ્રથમ અગ્રતા શૈક્ષણિક તેમજ સરસ્વતી સન્માન યોજશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ પણ આપવામાં આવશે. માધાપરની અંદર 500 થી 600 જેટલા શેર હોલ્ડર્સ આવેલા છે, જેની પાસે જઈ અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ પેનલ વેપારીઓને પણ પ્રથમ અગ્રતા આપશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ પેનલને લોકો દ્વારા પેનલ ટુ પેનલ મતદાનની ખાતરી અપાઈ છે. ધનસુખ નાનાલાલ મોરબિયા, કચ્છ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં ઇલેક્શનમાં ભુજ કોમર્શિયલ વેપારી પેનલ. આપ અત્યારે કઈ જગ્યાએ અત્યારે માધાપરમાં નવાવાસ અને જૂનાવાસમાં અંદાજે 500 થી 600 શેર હોલ્ડર છે, એમના ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે અને મતદાર તરફથી પેનલ ટુ પેનલ 13 મત આપવા માટે લોકો રાજી છે અને એક પેનલની ફેવરમાં ફૂલ મતદાન કરશે તેવું જણાઈ રહ્યું છે. મારું નામ ગૌતમ રાજેશ ઠક્કર છે. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 2017 થી 2022ની ચૂંટણી માટે ડાયરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. આપની પેનલનું નામ શું છે? અમારી પેનલનું નામ વેપારી પેનલ છે. હા, તો આપ અત્યારે કઈ જગ્યાએ ધારાસભ્યો પાસે પ્રચાર કરવા માટે નીકળ્યા છો? અમે આજ માધાપર, નવાવાસ, જૂનાવાસ ડોર ટુ ડોર સભાસદોને મળવા જઈ રહ્યા છીએ અને મતદારો સભાસદો તરફથી સારો રિસ્પોન્સ મળે છે. વેપારી પેનલ અનુભવી છે અને બધે પિંડ વ્યક્તિઓ છે સાથે, અમે મત વેપારી પેનલને જ આપશું. અમે ચૂંટાયા આવશું પૂરેપૂરી જંગી બહુમતીથી અમે ચૂંટાશું પૂરેપૂરા. તો અમે બેંકના હિત માટે, સભાસદો માટે શૈક્ષણિક કાર્યમાં આગળ વધશું અને સરસ્વતી સન્માન યોજીશું. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ટૂંક સમયમાં આપીશું. એનપીએ ઘટાડી અને બેંકની નવી શાખા ખોલવાનો પ્રયત્ન કરશું અને બેંકનો નવો મકાન બનાવવાની કોશિશ કરશું. બે સંતાનોનો પિતા એવો પુત્ર તણાઈ જતા માતાનું હૈયાફાટ રુદન. કેરાની નાગમતી નદીમાં તણાઈ જવાથી પુત્રનું મોત. માતાએ કેરામાં દારૂ બંધ કરવા પોલીસને જણાવ્યું. કેરા નદીમાં ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં 22 વર્ષીય યુવાન તણાવવાની ઘટના લોકોની સામે જ બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે કેરામાં વરસાદ પડ્યા પાછળ નાગમતી નદીમાં પાણી આવતા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પરંતુ અચાનક જ આ નદીમાં 22 વર્ષીય યુવક આ ધસમસતા પાણીમાં તણાઈ જતા ગમગીની છવાઈ ગઈ હતી। ત્યારે પોતાનો પુત્ર તણાઈ ગયાના સમાચાર સાંભળતા જ માતા દોડી આવી હતી। પુત્રને બચાવી લેવા માટે કાકલુદી કરતી માતાને મદદ કરવા ઈચ્છતા લોકો પણ આ નદીના રુદ્ર સ્વરૂપ સામે અસહાય સાબિત થયા હતા। પોતાના પુત્રને કોઈકે દારૂના રવાડે ચડાવ્યો હોવાના આક્ષેપ સાથે તેણે પોલીસને સંબોધીને કહ્યું હતું કે સાહેબ, કેરામાં દારૂનો ધંધો બંધ કરાવો। તેણે મારા 2 પૌત્ર તેમજ જુવાન જોત પુત્રવધુની જિંદગી નંડાવી નાખી। હૈયાફાટ રુદન વચ્ચે આ શબ્દો બોલાયા ત્યારે જોગાનું જોગ કેરાનું કુખ્યાત બુટલેગર ત્યાં જ હાજર હતો। ત્યારે હપ્તા લેતી પોલીસ પણ કંઈ જ બોલી શકી ન હતી। ગાંધીધામ પૂર્વ કચ્છમાં નંબર પ્લેટ અને તાલપત્રી વગરના ઓવરલોડ ચાલતી બેફામ ટ્રક્સ ડમ્પર પર કોઈ જ રોકટોક નહીં। આરટીઓ અને પોલીસ તંત્ર અંધારામાં કે પછી સાંઠગાંઠ? જોઈએ કચ્છ કેરનો ખાસ અહેવાલ। ગાંધીધામ કંડલા પડાણા હાઈવે ઉપર ચાલતી ટ્રક્સ જેમાં આરટીઓ અને પોલીસ તંત્રની મીઠી નજર હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આ ગાડીમાં નંબર પ્લેટ, પાર્સિંગ લાઇટ્સ જોવા મળતી નથી, જ્યારે બીજી બાજુ મીઠાની અને કાંકરીની ગાડીઓમાં તાલપત્રીઓ જોવા નથી મળતી। ગાડી માલિકો અને ટ્રાન્સપોર્ટર્સ કાયદાના લીરે લીરા ઉડાડી રહ્યા છે। જ્યારે ઉલ્લેખનીય એ પણ છે કે પોલીસ તંત્ર ટુ વ્હીલર રિક્ષાવાળાઓને હાજર દંડ અને ડિટેન કરે છે, પરંતુ આવી બેફામ ચાલતી ટ્રક્સ ઉપર મીઠી નજર રાખે છે। ટ્રાન્સપોર્ટર્સ અને પોલીસ તંત્રની કેટલી મિલીભગત હશે અને દર મહિને કેટલો વેપાર થતો હશે? જો આવી બેફામ ચાલતી ટ્રક ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો સરકારી લાખો રૂપિયાનો દંડ વસૂલાય, પરંતુ સરકારી કર્મચારીઓ સરકારનો પગાર લઈને સરકારનું જ નુકસાન કરી રહ્યું છે, તે કેટલે અંશે યોગ્ય છે? ભુજમાં ગઈકાલે પડેલા વરસાદથી ભુજના બસ સ્ટેશન અને વીડી હાઈસ્કૂલમાં પાણી ભરાયા, તો આ સમસ્યાથી ભુજની પ્રજાને છુટકારો મળે તેવી ભુજવાસીઓની અપીલ। ભુજમાં ગઈકાલે પડેલા 1.5 થી 2 ઇંચ વરસાદમાં ભુજમાં બસ સ્ટેશન તેમજ વીડી હાઈસ્કૂલની અંદર પાણી ભરાઈ ગયા હતા। આમ પણ એસટીની અંદર અને બહાર રોડ ઉપર કાયમને માટે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે। આ વખતે તો જાણે એસટી બસ સ્ટેશન તળાવમાં ફેરવાઈ ગયું હતું। બસમાં ચડવા માટે પેસેન્જર્સને પણ તકલીફ પડી હતી। તો આના ઉપરથી સાબિત થાય છે કે તંત્ર કેટલી હદે પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ ગઈ છે। આવી જ હાલત ભુજની વીડી હાઈસ્કૂલની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। આમ પણ વીડી હાઈસ્કૂલ પાસેથી છેલ્લો પસાર થાય છે, જેના લીધે વીડીમાં પાણી ભરાય છે, જેના લીધે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ બહાર નીકળવામાં તકલીફ પડી હતી। તો આનો નિકાલ તંત્ર દ્વારા જલ્દીથી કરવો જોઈએ, જેથી બાળકોના જીવ જોખમમાં ન મુકાય। આમ પણ ભુજમાં લગભગ જગ્યાએ વરસાદી પાણી ભરાય છે, જેનો નિકાલ કરવામાં તંત્ર સાવ જ નિષ્ફળ ગયું છે। હજુ તો ચોમાસું ચાલુ જ રહેવાનું છે, તો તંત્રને આ બાબતે કોઈ નક્કર પગલાં લેવા જોઈએ, જેના લીધે ભુજની પ્રજાને આ પાણીની સમસ્યામાંથી છુટકારો મળે। આમ પણ ભુજમાં ગટર લાઇનની સમસ્યાથી લોકો ઘણા પરેશાન છે। વરસાદ પડવાના કારણે ગટર લાઇનના પાણી પણ રસ્તાઓ ઉપર વહી નીકળે છે, તો તંત્રએ આ બધી બાબતનું નિરાકરણ જલ્દીથી કરવું જોઈએ તેવી લોકમાંગ છે। અંજાર વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર કોની મહેરબાની? આ ભઠ્ઠી પર કોઈ સિંગમ ઓફિસર ધાક બેસાડે, નહીં તો લઠ્ઠાકાંડ થાય તો કોઈ જ નવાઈ નહીં। અંજાર વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ ચાલી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ।
વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભીમાસર રોડની આજુબાજુના વિસ્તારમાં, ખેડોઈ રોડના આજુબાજુના વિસ્તારમાં, એરપોર્ટની પાછળ નદીમાં તો બીજી અનેક જગ્યાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, જેના ઉપર અમુક ભ્રષ્ટ અધિકારીની મીઠી નજર હેઠે ચાલે છે. આ આગામી દિવસો લઠ્ઠાકાંડ થાય તો કોઈ નવાઈ નહીં. આવી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર કોઈ સિંગમ ઓફિસર ધાક બેસાડે. મેષ, મકર, મિથુન અને કુંતી જેવી રાશિવાળાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારાઓ ઉપર અંજાર પોલીસ પોતાની ધાક બેસાડે તેવું જાણકાર લોકોએ કહ્યું છે. વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ. અરિહંત પેઇન્ટ્સ કલર પેઇન્ટ્સના છૂટક તથા જથ્થાબંધના વેપારી. કલર પેઇન્ટ્સની તમામ આઇટમ્સ, પુટ્ટી, પ્રાઇમર, પ્લાસ્ટિક પેઇન્ટ, એસ પોલિશની આઇટમ્સ તથા પ્લાયવુડ અને સનમાઇકા મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અરિહંત પેઇન્ટ્સ. એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ, બ્રિટિશ પેઇન્ટ તથા તમામ બ્રાન્ડની પેઇન્ટના વિક્રેતા. તો આ માટે અમારું સરનામું નોંધી લેશો. અરિહંત પેઇન્ટ્સ, ડોક્ટર મુકેશ ચંદ્ર હોસ્પિટલની બાજુમાં, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક નંબર રસિકભાઈ મોરબિયા 9426137146, પ્રશાંત મોરબિયા 9909120507. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. ગુજરાત સરકારના ફી નિર્ધારણના નિયમનું ખાનગી શાળા દ્વારા પાલન નહીં થવા બાબતે સેફ્રોન ઇંગ્લિશ સ્કૂલ મધ્યે વાલીઓ દ્વારા આવેદન અપાયું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર ક્રમાંક 2/12/17/322/6 તારીખ 7/4/2017 ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે અને તેમાં ખાનગી શાળાઓના દ્વારા જે મનમાની રીતે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવતી હતી તેને નિર્ધારિત કરવામાં આવેલ છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવેલ છે કે આ પરિપત્રની અમલવારી જૂન 2017 થી શરૂ થતા શિક્ષણના સત્રથી થવાની છે અને આ નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. હાલમાં મુન્દ્રામાં આવેલ અમુક ખાનગી શાળાઓ સરકારના આ પરિપત્રનું યોગ્ય પાલન કરતી નથી અને પોતાની રીતે વાલીઓ પાસેથી ફી વસૂલે છે. તેમાં સરકારશ્રીના પરિપત્રમાં જણાવેલ નિયમોનું પાલન થતું નથી. સેફ્રોન સ્કૂલ તેમજ અદાણી સ્કૂલના દ્વારા મનમાની રીતે વાલીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે અને તેઓ ઉપર ત્યાંથી જ ચોપડા લેવાનું દબાણ કરવામાં પણ આવે છે, જે અતિ ગંભીર બાબત છે. આથી આ નિયમોનું ભંગ કરતી સ્કૂલની સામે તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે. વળી આ સ્કૂલ સરકારના શિક્ષણના અધિકારના નિયમોનો પણ ભંગ કરે છે. આથી વાલીઓની વિનંતી છે કે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે. મારું નામ ગઢવી છે. આજે જે સરકારે ખાનગી શાળાઓનો પરિપત્ર છે ફી નિર્ધારણ માટેનો, એ ફી નિર્ધારણની જે ખાનગી શાળાઓ છે એ સરકારના પરિપત્ર ઘોડીને પી ગયા છે. વાલીઓ પાસે મનમાની કરી અને ફી ઉઘરાવે છે. એ બાબતે આ વાલીઓ બધા ભેગા થયા છે અને સરકાર શું છે, સેફ્રોન સ્કૂલ છે, પછી અદાણી સ્કૂલો છે, આ બધી સ્કૂલો મનમાની રીતે ફી ઉઘરાવે છે વાલીઓ પાસે અને સરકારનું જે ફી નિર્ધારણ પરિપત્ર છે એનો અમલવાર નથી કરતા. એ બાબતે અમે વાલીઓ આ બધા
સરકાર પાસે અને કેળવણી નિરીક્ષક પાસે આજે આવેદનપત્ર રજૂ કરી અને રજૂઆત કરી છે. ખાસ કરીને મુન્દ્રા તાલુકામાં આવેલી સેફ્રોન સ્કૂલ છે એ સ્કૂલ અહીં સરકારનો જે પરિપત્ર છે ફી નિર્ધારણનો એનો અમલવારી નથી કરતી અને વાલીઓ ઉપર દબાણ કરી કે અમારે સ્કૂલમાંથી જ પુસ્તક લેવાનો, સ્કૂલમાંથી જ બધો સ્ટેશનરી વસ્તુ છે એ ખરીદવાનું અને વાલીઓ ઉપર દબાણ કરી અને ફી જે છે 20,000 થી 25,000 રૂપિયા ઉઘરાવે છે. એ બાબતે આજે રજૂઆત કરી છે. સર, સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ નાનો પ્લેગ્રાઉન્ડ સ્કૂલ પાસે છે. તમે કદાચ જાણતા હોય પ્રમાણે પ્રાઇમરી કક્ષાની જે પ્લેગ્રાઉન્ડ જૂની એ છે અને ગેમના ઘણા વખતે પ્રેડની અંદર બારે પણ પ્લેગ્રાઉન્ડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વાયરિંગ તમને જે ખુલ્લી જોવા મળે છે એ કરંટવાળી નથી, એ અનએક્ટિવ વાયરિંગ છે અને આજે ખોલી રાખવામાં આવી છે. આટલા દિવસથી બંધ હતી, અમુક રિપેરિંગ કામ ચાલુ હોવાથી. સાહેબ, વાલી મંડળ છે તમારી સ્કૂલમાં બનાવેલું? જી નહીં સર, નથી. વાલી મંડળ ફરજમાં આવે છે ને તમારે બનાવવાનું, તો કેમ નથી બનાવવાનું? કારણ શું? સર, પેરેન્ટ્સ તરફની કોઈ જરૂરત નથી પડી અને જ્યારે પણ અમને પેરેન્ટ્સની જરૂરત પડી છે ત્યારે વર્ષમાં 5 થી 6 વખત મિટિંગ કરવામાં આવે છે. તો વાલી મંડળ જરૂરત નથી પડી, ભવિષ્યમાં વાલી મંડળ બનાવી લેવામાં આવશે. પણ સરકાર તરફથી નિયમ છે કે વાલી મંડળ હોવું ફરજિયાત છે સ્કૂલની અંદર. અત્યાર સુધી જરૂરત નથી પડી નથી બનાવી. રામ ભરોસે લાલની પત્નીને મૈત્રી સ્કૂલ પાસેથી મોતી કોલી નામનો શખ્સ ઉઠાવી ગયો, જેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. રામ ભરોસેલાલ જેની પત્નીને એક વ્યક્તિ દ્વારા જબરદસ્તી ચાકુ દેખાડી અને ઉઠાવી ગયો છે, જેની વિગતો અનુસાર મોતી કોલી નામનો શખ્સ જે અંજાર આદિપુરમાં દારૂનો ધંધો કરે છે, જેના પાસેથી અગાઉ રામ ભરોસે 20,000 રૂપિયા ઉધાર લીધા હતા, જેમાંથી તેણે 5,000 રૂપિયા આપી દીધા છે અને 15,000 રૂપિયા બાકી હજી માંગે છે. તેમની પત્નીની ફરિયાદ કરવા આદિપુર પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે આદિપુર પોલીસે તેની ફરિયાદ તો લઈ લીધી, પરંતુ 6 થી 8 મહિનામાં મળી જશે તેવું કહી રહી છે. તેની પત્નીનું નામ કમલાદેવી છે અને તેના બંને છોકરાને સ્કૂલ મૂકવા ગઈ ત્યારે રસ્તામાં મોતી નામના વ્યક્તિએ ઊભી રાખી અને ચાકુ બતાવી અને ગાડીમાં બેસાડી ઉઠાવી ગયો હતો. राम भरोसेलाल आदिपुर से। समस्या है साहब जी, जबरदस्ती घरवाली को ले गया है चाकू दिखा के। मोती कोली ये तो साहब जी दारू बेचता है ना, दारू का धंधा करता है। आदिपुर में तो दारू बेचता है, अंजार में तो दारू बेचता है। पुलिस वाले के पास जाओ तो पुलिस वाले भगा देते हैं और वकील के पास जाओ तो वकील वाले भगा देते हैं कि कुछ नहीं है उधर करेंगे। किसी के पास जाओ कोई फरियाद ही नहीं सुनता है साहब जी। लिखवाइए साहब जी, आदिपुर पुलिस स्टेशन। वो बोल रहे हैं कि मिल जाएगी 2 महीने में, 6 महीने में, 8 महीने में, तो तेरे को फ़ोन कर देंगे, इधर आने की कोई ज़रूरत नहीं। कमला देवी नहीं है साहब जी, ज़बरदस्ती गई। मैंने उनको भी बोला था कि अगर राजी से गई है तो मेरे को सामने तो करवा दो, सामने से बोल दे तो मेरे को कोई ज़रूरत नहीं। मैं तो ये कहता हूँ साहब जी सामने करवा दो, अगर उसकी मर्जी होगी तो वो चली जाए और मर्जी हो तो आ जाए, कोई ज़बरदस्ती कुछ नहीं है। દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.